નવસારીમાં યુવતી સાથે દુષ્કર્મ કરીને ફરાર થયેલા ભાજપના નેતાએ સરેન્ડર કર્યું। 5 મહિનાથી ફરાર આરોપી જય સોનીએ અંતે આત્મસમર્પણ કર્યું। લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। યુવતીને ધમકાવીને ગર્ભપાત પણ કરાવ્યો હતો। આરોપીના માતા પિતાએ પણ યુવતી સાથે ગેરવર્તન કર્યું હતું। યુવતીએ ફરિયાદ નોંધાવતા આરોપી ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। આરોપીએ કરેલી આગોતરા જામીનની અરજી હાઈકોર્ટે નામંજૂર કરી હતી અને અંતે આરોપીએ શરણાગતિ સ્વીકારતા પોલીસે તેની ધરપકડ કરી। આરોપી ભાજપના મીડિયા સેલનો કન્વીનર હતો। તો 5 મહિનાથી આ ફરાર આરોપીએ હવે સરેન્ડર કર્યું છે। લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ આચર્યું હતું। આરોપી ભાજપનો મીડિયા સેલનો પૂર્વ કન્વીનર હતો। અત્યારે તે સરેન્ડર કર્યું છે। અંતે આરોપીએ શરણાગતિ સ્વીકારી છે અને પોલીસે વિધિવત રીતે તેની ધરપકડ કરી છે। તો દુષ્કર્મના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 5 મહિનાથી નાસ્તો ફરતો હતો આ આરોપી પોલીસના પકડમાં નહોતો આવતો। અંતે તેણે શરણાગતિ સ્વીકારી છે અને હવે પોલીસે ધરપકડ કરી છે। આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, નવસારીમાં એક યુવતી સાથે દુષ્કર્મ કરીને ફરાર થયેલો આ ભાજપના નેતાએ સરેન્ડર કર્યું છે, પોલીસે ધરપકડ કરી છે। હવે આગળ શું કાર્યવાહી થશે? રાકેશ, જય સોની નામનો વ્યક્તિ છે અને એ સોશિયલ મીડિયાનો કન્વીનર છે ભારતીય જનતા પાર્ટીનો। એ દુષ્કર્મ છેલ્લા કેટલાક વખતથી આચર્યું હતું અને છેલ્લા કેટલાક વખતથી નાસ્તો ભાગતો ફરતો આરોપી છેલ્લે હારીને શરણાગતિ સ્વીકારી છે અને ગત રોજ એફટીએસસી સેલના જે કંઈક અધિકારી છે અધિકારીને સામે શરણાગતિ સ્વીકારીને સરેન્ડર થઈ ગયો છે। કારણ કે એને ખબર પડી ગઈ કે આ દુષ્કર્મ જે કરવામાં આવ્યું છે અને જે માતા પિતા યુવતીના માતા પિતાને પણ ઘણી હેરાનગતિ કરવામાં આવી હતી, જેને લઈને એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને પોલીસ છેલ્લા કેટલા વખતથી આરોપીને શોધતી હતી, પરંતુ આરોપી હાઈકોર્ટમાં પણ ગયો હતો પણ હાઈકોર્ટમાં પણ એનો પત્તો ન લાગતા છેવટે પોલીસના ફરણે આવી ગયો છે અને આરોપીને વિરુદ્ધ કાર્યવાહી પોલીસ શરૂ કરી છે। આજે તાજેતરમાં જ સમાચાર મળી રહ્યા છે, આજે આરોપીનું શહેરમાં સરઘસ કાઢવામાં આવશે અને તમામ લોકોને આરોપી બતાવવામાં આવશે કે આરોપી જે ભાજપનો છે છતાં પણ એને પોલીસે એરેસ્ટ કરી લીધો છે અને પોલીસે ઝડપી પાડ્યો છે અને કાયદો જે કંઈ છે, કાયદામાં જે કંઈ થતું હોય એ કરવાનું હોય છે, ભલે એ ઊંચી પદ પર હોય કે ભારતીય જનતા પાર્ટીમાં હોય, પરંતુ આજે કંઈક સમગ્ર કૃત્ય કરવામાં આવ્યું છે। કૃત્ય સામે પોલીસ હવે લાલ આંખ કરશે એના પર। બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।